प्रसंग 104। जो सभीत आवा सरनाई, रखी हो ताही प्राण की नाई। બેંગ્લોરમાં એક દિવસ એક બહેન દર્શનાર્થે આવ્યા. બહુ જ ભાવિક અને શ્રદ્ધાળુ. ચહેરા પરથી દુઃખી અને રોગાક્રાંત જણાતા હતા. એમણે પૂજ્યશ્રી પાસે એક ખાલી શીશો મૂકીને આર્જવભરી વિનવણી કરી, બાપુ, આ શીશામાં મને જળમંત્રી આપશો? આ શારીરિક કષ્ટમાંથી હવે આપ જ છોડાવવા સમર્થ છો. પૂજ્યશ્રીએ હસીને શીશો ટેબલ પર મૂકી જવા કહ્યું. બહેને બતાવેલી જગ્યા પર શીશો મૂક્યો ને પ્રણામ કરીને ચાલ્યા ગયા. એમના ગયા પછી શ્રી ગુરુદેવે કહ્યું, इनको टीबी की भयंकर बीमारी हो गई है, अब इसका कोई इलाज नहीं. बहन इस श्रद्धा को लेकर आई है कि बापू यदि जल बना देंगे तो उसके पीने से मैं जरूर अच्छी हो जाऊंगी. देखो तो इनकी बात. और मैं वास्तव में क्या करता हूं? मेरी पोल बताऊं? मैं कहता हूं, हे भगवान, मैं कुछ जानता नहीं हूं, ये लोग मानते नहीं हैं. तुम जानो कि ये लोग सब दुखी क्यों? ये तो जीव है, अपने स्वभावानुकूल गलती कर बैठते हैं. उनको क्यों दुखी करते हो भगवान? क्षमा कर दो. बस, इसके सिवा न कोई मंत्र है न कोई जंत्र है. ये लोग श्रद्धापूर्वक इसको पीते हैं और अच्छे हो जाते हैं. ત્યાર પછી પૂજ્યશ્રીએ શીશામાં પાણી ભરાવ્યું. થોડોક ભાગ, લગભગ 3 ઇંચ જેટલો ખાલી રખાવ્યો. કહ્યું, इतना खाली रहने दो, परमाणुओं को रहने की जगह चाहिए. પછી હસતા હસતા ઉમેર્યું, चलो अब तुम लोग भी सब मेरे साथ बोलो, हे भगवान, मैं कुछ जानता नहीं हूं, ये लोग मानते नहीं है. પૂજ્યશ્રી 4-5 વાર એ રીતે બોલતા રહ્યા. બધાને હસવામાં રોકીને એમણે ચશ્મા ઉતારી શીશા પર એક તીવ્ર વેધક દ્રષ્ટિપાત કર્યો. પછી કહ્યું, બસ, अब मंत्र पूरा हो गया, इसे बंद कर दो और बुलाकर उस बाई को दे दो. જેવો દર્દી, જેવી ભાવના, તેવો એમનો ઉપચાર. આ જ રીતે મેં અત્યાર સુધીમાં સેંકડો લોકોને જળ લઈ જતા ને એનાથી સારા થઈ જતા જોયા હતા. પૂજ્યશ્રી પાસે અનેક દીન દુખિયા આવતા. તેઓ સૌને સરખું ચાહતા. પ્રત્યેક માટે એમના દિલમાં સ્નેહ હતો. કોઈની પણ ગમે તેવી તકલીફ દૂર કરવામાં તેઓ શ્રી જરા પણ પાછીપાની ન કરતા. મજાકમાં ઘણીવાર કહેતા, साधु तो पब्लिक प्रॉपर्टी होता है, यहां तक कि उसका शरीर भी अपना नहीं होता है. वह उसी दिन देश के लोगों के हाथ बिक जाता है जिस दिन घर छोड़ता है. એમની બીમારી સૌને મને કોયડો હતી. તાવથી શરીર ધમધમી ઉઠ્યું હોય અને શ્વાસ ખાંસીના કારણે મોં ભેગું પણ થઈ ન શકતું હોય, એવા નાજુક હાલત સમયે પણ વ્યક્તિ વિશેષ આવી ચડે તો લાગ લગાટ 3 કલાક સુધી એક સરખું જુસ્સાભર્યું પ્રવચન તેઓ શ્રી આપી શકતા. એવી અવસ્થા સમયે પણ બહુ જ મહત્વની કહી શકાય એવી બાબતો પર પોતાની સલાહ સચોટપણે આપી શકતા. એ ગાળા દરમિયાન એમને ખાંસી તો શું, પણ ઠસકું સરખું ન આવતું ને કામ પતી જાય કે તરત ફરી પાછી એવી જ નાજુક હાલત બની જતી. બીમારી જાણે સંપૂર્ણપણે એમની ઈચ્છાનુસાર જતી આવતી હોય એવું લાગતું. સર્વ સિદ્ધિઓ જેમની દાસી છે એવા યોગેશ્વર શ્રી ગુરુદેવને આટલી શારીરિક પીડા શા માટે? એનો જવાબ સ્વમુખે સાંભળવા માટે મેં અનુકૂળતા જોઈને
મનમાં ઘોડાતો આ સવાલ પૂછી નાખ્યો. થોડીવાર સુધી પૂજ્યશ્રી કંઈ બોલ્યા નહીં. પછી હળવે રહીને બોલવાની શરૂઆત કરી. थके हारे त्रसित लोग बहुत ही बड़ी आशा लेकर मेरे पास आते हैं. उन लोगों की पीड़ा और कष्ट देखकर मन में बहुत दुख होता है. कर्म फल स्वरूप ही मनुष्य को असाध्य बीमारी होती है और पूर्व जन्म के कठिन कर्म भोग तो भोगना ही पड़ता है, चाहे वे लोग भोग ले चाहे मैं. किसी की बीमारी मृत्यु के साथ ही जाती है तो किसी को वह दीर्घ काल तक परेशान करती है. किसी को 6 साल तक बिस्तर में पड़ा रहना पड़ता है, कोई आशीर्वाद मात्र से चली जाती है. किसी को जल देना होता है, किसी को भोगना भी पड़ता है. उनके बदले यदि मैं भोगने को तैयार हूं तो भगवद कृपा से बहुत ही कम समय में कर्म भोग समाप्त हो जाते हैं. कष्टप्रद बीमारी किसी को 6 साल तक परेशान करे, उससे मुझे 6 दिन अथवा सिर्फ 6 घंटे तक सताकर समाप्त हो जाए तो उसमें बुरा क्या है. कर्मों का परिणाम तो भोगना ही चाहिए. બધું દીવા જેવું સ્પષ્ટ બની ગયું. શરણાગત વિભીષણ પર કાળ જાળ બનેલા રાવણે જ્યારે યુદ્ધ દરમિયાન અમોઘ શક્તિ છોડી ત્યારે ભગવાન શ્રીરામે એ શક્તિ પોતા પર ઝીલી લીધેલી. અમોઘ શક્તિ શ્રીરામના પ્રાણ તો ન લઈ શકી, પરંતુ તેણે એમને મૂર્છિત જરૂર બનાવી દીધા. જો રામ મૂર્છિત ન બને, શક્તિનો એટલો પ્રભાવ પણ શ્રી અંગ ઉપર ન બતાવે તો પછી શક્તિને માને કોણ? આવા શ્રી રઘુનાથજી જેમના ઈષ્ટદેવ હતા, એવા શ્રી ગુરુદેવ પણ ગમે તેટલા કઠિન અને દુષ્કર કર્મભોગને ભસ્મસાત કરી શકવાને સમર્થ હોવા છતાં કર્મભોગનો અનાદર કે અપમાન ન થાય, એની ધાક ઘટી ન જાય, એટલા માટે જ અન્યના ભોગને શ્રી અંગ પર ઝીલી નજીવા સમયમાં ભોગવી લઈ સમાપ્ત કરી નાખતા હતા. બીમાર રહેવાનું પસંદ કરતા હતા. તેથી જ તેઓ શ્રી અવારનવાર કહેતા કે यह रोग नहीं है, यह तो भोग है और इसे भोगना ही चाहिए. कबीरा पढ़ना दूर कर अति पढ़ता संसार, पीड़ा न उपजे जीव को क्यों पावे करतार. सर्वे त्रह सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सिया राम.